રામ ભરોસે આ શબ્દ આપણે ત્યારે વાપરીએ છીએ જ્યારે કોઈ વ્યવસ્થામાં સાંભળનાર જ ના હોય અને બધું રામ ભરોસે જ ચાલતું હોય. પરંતુ સવાલ એ છે કે શું સરકારી કચેરી પણ રામ ભરોસે ચાલી શકે? શું જનતાના કામ માટે બનાવેલી ઓફિસોમાં કર્મચારીઓ ગાયબ રહે અને લોકો કલાકો સુધી રાહ જુએ? અમરેલીના જાફરાબાદમાંથી આવતી આ તસવીર એ જ સવાલો ઊભા કરે છે, જ્યાં ખેડૂતના આક્ષેપ બાદ આખી વ્યવસ્થાની પોલ ખુલી ગઈ છે. આવો વિગતે વાત કરીએ સમગ્ર મામલા વિશે આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન. આપ જોઈ રહ્યા છો સ્વમાન. અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકામાં આવેલી પીજીવીસીએલ કચેરીમાં વહીવટી બેદરકારીનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. ટીંબી ગામના ખેડૂત અને જાગૃત નાગરિક ઘનશ્યામભાઈ ભાલાડાએ આક્ષેપ કર્યો છે કે કચેરીમાં કલાકો સુધી કોઈ કર્મચારી હાજર રહેતા નથી. તેમના જણાવ્યા મુજબ તેઓ નવા વીજ કનેક્શન માટે અરજી કરવા કચેરીએ પહોંચ્યા હતા, પરંતુ 1.5 કલાક સુધી રાહ જોયા છતાં ટેકનિકલ વિભાગમાં એક પણ કર્મચારી હાજર નહોતા. આ દરમિયાન કચેરીઓમાં લાઇટ અને પંખા ચાલુ હતા, એટલે કે સરકારી સંપત્તિનો ખુલ્લેઆમ વેડફાટ થતો રહ્યો, પરંતુ કામ કરવા કોઈ નહોતું. સાંભળો ઘનશ્યામભાઈ આ મામલે શું કહી રહ્યા છે. કાલે હું મારા ઘર મીટરના વપરાશ માટે એક અરજી કરવા ગયેલો જાફરાબાદ પીજીવીસીએલ કચેરીમાં. ત્યાં મેં પીજીવીસીએલ કચેરી રામ ભરોસે હાલતી હોય એવું મને અહેસાસ થયો છે. કારણ કે હું ટેકનિકલ વિભાગમાં અરજી માટે ગયો તો 1.5 કલાક સુધી વેઇટિંગ કર્યું, એક પણ કર્મચારી હાજર નહોતા. લાઇટ અને પંખા શરૂ હતા. ત્યારબાદ હું પછી નાયબ ઇજનેર કચેરીમાં ગયો, ત્યાં પણ નહોતા. અને બિલવાળો હતો એની પાસે જાણ્યું તો કે એ સાહેબ રજા માથે છે, પણ એના ચાર્જમાં કોઈ નહોતું. આજે અરજદારો ધર્મના ધક્કા ખાય છે. આવા કાળા તડકાના 20-25 કિલોમીટર સુધીથી પીજીવીસીએલની કચેરીએ જાય છે, પછી એમ છતાં એમનો સ્ટાફ રામ ભરોસે હાલે છે. અને એસી, પંખા અને લાઇટો બધું શરૂ મૂકીને એમને વયા જાય છે અને ત્યાં કોઈ જવાબ આપતું નહોતું. પછી 1 કલાક પછી ભાઈ આવ્યા છે ટેકનિકલ વિભાગના. ત્યારે મેં અરજીને એણે સ્વીકારી ત્યારે ટેકનિકલ વિભાગના સાહેબને નેટ આવતું નહોતું. 1.5 કલાકે તો નેટ આવ્યું. હવે 12 વાગ્યાની હોય 3 વાગે હું એક અરજી સ્વીકારવા ગયો. હવે જો અમે જાગૃત નાગરિક આવું કરતા હોય તો આમ લોકો કેટલા લોકો પીજીવીસીએલ કચેરીએ જતા હોય તો એને શું સમજવાનું આજે? એટલે રામ ભરોસે હાલે છે. તે સરકાર કે ઉચ્ચ કક્ષાએ ધારાસભ્ય કે કોઈ પણ રજૂઆત કરે અને તાત્કાલિક આ બાબતે ધ્યાન દોરે એવું અમારું અરજદારોનું કહેવું છે. જય હિન્દ, જય ભારત. ગરમીના સમયમાં 20 થી 25 કિલોમીટર દૂરથી આવતા ખેડૂતો અને અરજદારોને આ સ્થિતિમાં ધક્કા ખાવા પડે છે, પરંતુ તેમની સમસ્યાઓ સાંભળવા માટે કોઈ જવાબદાર વ્યક્તિ ઉપલબ્ધ નહોતા. વધુ ચોંકાવનારી વાત એ છે કે ઉચ્ચ અધિકારીઓ રજા પર હોવા છતાં તેમનો ચાર્જ પણ કોઈને સોંપવામાં આવ્યો નથી, જેના કારણે આખી કચેરી રામ ભરોસે ચાલી રહી હોવાના આક્ષેપો થયા છે. નાની અરજી માટે પણ કલાકો સુધી રાહ જોવી પડે ત્યારે લોકોમાં રોષ ફાટી નીકળવો સ્વાભાવિક છે. સ્થાનિકોમાં સવાલ ઉઠી રહ્યો છે કે જો આવી સ્થિતિ રહેશે તો સામાન્ય જનતા પોતાની સમસ્યાઓ લઈને ક્યાં જાય? હવે સ્થાનિક લોકો અને અરજદારો દ્વારા સરકાર અને વિસ્તારના ધારાસભ્ય પાસે તાત્કાલિક હસ્તક્ષેપની માંગ કરવામાં આવી છે. સાથે જ કચેરીમાં કર્મચારીઓની નિયમિત હાજરી સુનિશ્ચિત કરવા અને જવાબદારી નક્કી કરવા કડક પગલાં લેવાની માંગ ઉઠી રહી છે. અંતમાં સવાલ એ છે કે શું સરકારી કચેરીઓમાં જવાબદારી નક્કી થશે? શું આવા બેદરકાર તંત્ર સામે કાર્યવાહી થશે કે પછી આ વ્યવસ્થા આવી જ રીતે એટલે કે રામ ભરોસે ચાલતી રહેશે? જો સમયસર સુધારો નહીં થાય તો આ મુદ્દે ઉગ્ર આંદોલનની ચેતવણી પણ આપવામાં આવી રહી છે. આ મામલે તમારું શું મંતવ્ય છે? અમને કમેન્ટમાં જણાવો. અને આવા જ વિશ્લેષણાત્મક સમાચાર માટે સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.